ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। ચાલો આપણે આજે સ્વાધ્યાય પોથીમાં મૂલ્યાંકન કસોટી કરવાની છે। અત્યાર સુધીમાં આપણું લગભગ બધું જ સ્વાધ્યાય પોથીનું પૂરું થઈ ગયેલું છે, બરાબર। 14મા ચેપ્ટરનું પણ ચાલો ગૃહ કાર્ય કરીએ પણ પતી ગયું છે। તો હવે આજે આપણે મૂલ્યાંકન કસોટી 1 સ્વાધ્યાય પોથીમાં પાછળ છે, જુઓ પાના નંબર 191 પર। તો એને આજે હું તમને એની સમજ આપું છું, તમારે એના જવાબ અત્યારે લખવાના નથી, હમણાં સમજી લેવ, પછી આખું પેપર જ છે, તો એ પેપર તમારે જાતે બેસીને કરવાનું છે, બરાબર। અત્યારે હું સમજાવી દઉં છું, બરાબર સમજી લો। ચાલો જુઓ, પહેલું છે સાચો વિકલ્પ શોધીને લખો। તો સાચા વિકલ્પમાં પહેલું આપ્યું છે નીચેનામાંથી કઈ બંધ આકૃતિ છે। ચાલો જોઈ લેજો, નીચેનામાંથી કઈ આકૃતિ બંધ છે। તો તમને 4 જવાબ આપ્યા છે, એમાં 3 આકૃતિ એવી આપી છે કે જે ખુલ્લી છે। જુઓ, એક આ પ્રમાણે છે, એક આ પ્રમાણે છે, એક આવી આકૃતિ છે ને એક આવી આકૃતિ છે। દેખાય છે તમને 4 વિકલ્પમાં? તો આમાંથી બંધ આકૃતિ કઈ છે? તો આ પણ ખુલ્લી છે, આ પણ ખુલ્લી છે, આ પણ ખુલ્લી છે, બરાબર। તો બંધ આકૃતિ કઈ આવશે? સી, જે બધી બાજુથી બંધ છે તેને બંધ આકૃતિ કહેવાય, તો બંધમાં સી આવશે। ચાલો બીજું જુઓ, 4 સમાન બાજુથી કઈ બંધ આકૃતિ બને છે? સૂચના વાંચો, 4 સમાન બાજુ, સમાન એટલે કે સરખી, 4 બાજુ સરખી હોય એવી આકૃતિ કઈ બને છે? બંધ આકૃતિ, ને તે પણ પાછી 4 બાજુ સરખી। તો એ તો આપણને ખ્યાલ આવી જાય કે 4 બાજુ સરખી વાળું શું છે? કઈ આકૃતિ છે? ચોરસ, બરાબર। લંબચોરસમાં પણ 4 બાજુ છે, પણ એની 4 બાજુ સરખી નથી। ચોરસમાં 4 બાજુ છે અને 4 બાજુ સમાન છે અને બંધ છે। તમને સવાલમાં આપેલું છે કે સમાન બાજુએથી બંધ આકૃતિ, તો એમાં આવશે બી, ચોરસ। ત્રીજું જુઓ, દરેક સંખ્યાનો સૌથી નાનો અવયવ કયો કહેવાય? તો કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ 1, કયો આવશે? 1, ને મોટામાં મોટો પૂછે તો તે સંખ્યા પોતે। ચાલ આવી ગયો? ચાલો બીજું જુઓ, એક ટ્રેક્ટર 1 કલાકમાં 25 કિલોમીટરનું અંતર કાપે તો તે 4 કલાકમાં કેટલું અંતર કાપે? બરાબર જોજો, 1 કલાકમાં 25 કિલોમીટર, તો 4 કલાકનું અંતર શોધવાનું છે। એક કરતાં વધારે વસ્તુની કિંમત શોધવાની હોય તો હંમેશા ગુણાકાર થાય, અને એક વસ્તુની કિંમત શોધવાની હોય તો ભાગાકાર થાય। તો અહીંયા 4 કલાકમાં કેટલું અંતર કાપે? તો 25 × 4 બરાબર 100 કિલોમીટર અંતર કાપે, તો આમાં એ જવાબ આવશે। જોઈ લીધું? ચાલો હવે આવો બ, ખાલી જગ્યા પૂરો। ખાલી જગ્યામાં જુઓ, 4 સેમી બાજુવાળા ચોરસની પરિમિતિ ખાલી જગ્યા સેમી થાય। આ ચોરસ છે, એની એક બાજુનું માપ આપ્યું છે 4 સેમી, તો હવે બાકીની 3 બાજુનું માપ કેટલું હોય? તો આપણને ખબર છે કે ચોરસ છે, એક બાજુનું માપ 4 સેમી છે, તો બાકીની 3 બાજુનું માપ પણ 4 સેમી જ આવવાનું, બરાબર છે। તો આની પરિમિતિ કેટલી થાય? તો પરિમિતિ, ચોરસની પરિમિતિ એટલે ચોરસની બધી બાજુના માપનો સરવાળો, અથવા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ। તો 4, 4, 4 અને 4 સરવાળો કરી નાખો, 4 ને 4 8 ને 4 12 ને 4 16, તો જવાબ આવશે 16। કોઈ એક વસ્તુના 4 સરખા ભાગમાંથી 3 ભાગને અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય। હવે મેં તમને આ જ્યારે કરાવ્યું ત્યારે શીખવેલું જ છે કે કોઈ પણ વસ્તુના આપણે સરખા ભાગ પાડીએ તો તે નીચે લખવાના, અને જેટલા ભાગ લઈએ એટલા ભાગ આપણે ઉપર લખવાના। તો અહીંયા વસ્તુના 4 સરખા ભાગ પાડ્યા છે, તો 4 સરખા ભાગ છે એટલે 4 નીચે, અને એની અંદરથી લીધેલા ભાગ છે 3, તો 3 ઉપર। તો કોઈ એક વસ્તુના 4 સરખા ભાગમાંથી 3 ભાગ એટલે કે 3/4। ત્રીજું જુઓ, 80 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવની 11 કિલોગ્રામ કેરીની કિંમત કેટલી થાય? આના જેવો દાખલો છે।
11 કિલોગ્રામ કેરીની કિંમત શોધવા શું થાય? ગુણાકાર 1 કિલોગ્રામના 80 તો 11 કિલોગ્રામના કેટલા? મોડે થઈ જાય 11 88 88 પર એક શૂન્ય મૂકી દેવું. આ રીતે ગુણાકાર થાય. જો 80 ગુણ્યા 11 તો 11 88 ને 88 ની ઉપર તમે આ શૂન્ય મૂકી દેવું એટલે 880 રૂપિયા થાય. કોઈપણ ત્રિપરિમાણીય અને બંધ આકૃતિમાં સમાવિષ્ટ થયેલી એકમ ઘન જગ્યાના માપને ખાલી જગ્યા કહેવાય. ત્રિપરિમાણીય અને બંધ આકૃતિમાં સમાયેલી ઘન જગ્યાને શું કહેવાય? ઘન જગ્યા પૂછે તો ઘનફળ. વસ્તુ જેટલી જગ્યા રોકે એનું કદ એટલે કે ઘનફળ કહેવાય. 1/4 પરિભ્રમણ એટલે ખાલી જગ્યા અંશનું પરિભ્રમણ. જો આખું પરિભ્રમણ પૂરું કરતા 360 અંશ આખું. હવે તમને અહીંયા 1/4 પરિભ્રમણ પૂછ્યું છે તો 360 ને તમે 4 ભાગી કરો. 4 ભાગ પાડી દેવાના ને એમાંથી એક ભાગ લેવો તો 9 ચોક 4 9 36 ને શૂન્ય મૂકી દેવું એટલે 90 અંશનું પરિભ્રમણ. 1/4 એટલે 4 ભાગ કરો. પૂરું પરિભ્રમણ 360 અંશનું એના 4 ભાગ કરો. 4 ભાગમાંથી એક ભાગ લેવો. ખ્યાલ આવે છે? એટલે એને 4 ભાગી નાખો તો જવાબ આવશે 90 અંશ. 90 અંશ એક ભાગનું પરિભ્રમણ. હવે દાખલા નંબર 2 પેટર્ન મુજબ ખાલી સ્થાન પૂર્ણ કરો. એકદમ સહેલું છે. જુઓ 300 ખાલી જગ્યા 400 બરાબર 400 500 ખાલી જગ્યા. આમાં કરવાનું કંઈ નથી. જે આકારો જોવાનો જો આ રીતે 300 ખાલી જગ્યા 400 બરાબર 400 500 ખાલી જગ્યા 300 ખાલી જગ્યા 400 બરાબર 400 ખાલી જગ્યા 400 500 ખાલી જગ્યા. હવે આમાં જે નથી એ આમાંથી જોઈને તમારે અહીંયા મૂકવાનું. 300 અને 400 છે તો વચ્ચે બાકી શું છે? તો અહીંયા 400 છે. આ 500 અહીંયા નથી તો આપણે અહીંયા 500 મૂકી દેવાના ને એ જે આકારની અંદર છે તે આકાર લખી દેવાનું. થઈ ગયું? હવે અહીંયા 400 ને 500 આવી ગયા તો બાકી શું છે? 300 ત્રિકોણમાં છે. એટલે કે તમે 300 500 400 કરો કે 400 500 300 કરો એ બંને બરાબર છે. બરાબર એટલે કે સરખા છે. બંનેનો જવાબ એક જ સરખો આવશે. હવે બીજી જે પેટર્ન છે ગુણાકારની છે. 10 ગુણ્યા 5 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 20 ગુણ્યા ખાલી જગ્યા ગુણ્યા 10. તો જે આગળનામાં 10 અને 5 આવી ગયા છે તો પાછળનામાં જુઓ વધારે કયું છે? વધારાનું 20 તો 10 ગુણ્યા 5 ગુણ્યા 20 ખાલી જગ્યામાં 20 લખી દે પહેલી ખાલી જગ્યામાં. અને બીજી બાજુ જુઓ 20 ગુણ્યા ખાલી જગ્યા ગુણ્યા 10 તો એમાં 20 અને 10 આવી ગયેલા છે તો બાકી છે 5. હવે પેટર્ન આગળ વધારતા ખાલી સ્થાનમાં શું આવશે તે દોરો. ચાલો 3 પેટર્નને જો એટલે તમને ખબર પડી જાય. પહેલું ત્રિકોણ આ રીતનું છે. જુઓ આ રીતનું છે. અહીંયા ઉપર 3 મૂકેલા છે 3 ટપકા છે. પછી આને આ રીતે ફેરવું. આ જ ત્રિકોણને ટપકા જે છે તે અહીંયા લીધા એટલે એનો મતલબ એમ કે પહેલામાં અહીંયા આવ્યા બીજામાં અહીંયા આવ્યા તો ત્રીજામાં અહીંયા જશે. બરાબર? હવે ચોથી પેટર્ન જ્યારે તમે દોરો ત્યારે તમારે ઉપર લઈ જવાના. આ તમારો જવાબ છે. પહેલામાં અહીંયા છે, બીજામાં આ રીતે છે, ત્રીજામાં અહીંયા આવશે તો ચોથામાં ફરી પાછા ઉપર આવી જશે ને એક ટપકું છે તે નીચે આવી જશે. થઈ ગઈ પેટર્ન. ચાલો હવે બીજી પેટર્ન જુઓ. આમાં જુઓ પહેલું લંબચોરસ છે. લંબચોરસ તો બધા સરખા છે પણ પહેલામાં એક લીટી દોરી છે ને બાજુમાં બીજામાં બીજી એક દોરી આપી, ત્રીજામાં અહીંયા દોરી તો ચોથામાં આપણે આટલે દોરી. આ રીતે બતાવી દે. એના પછી આવો ક. નીચેના આકારોને 1/3 ફેરવવાથી કેવા દેખાશે તે દોરો. જો પહેલો ત્રિકોણ છે
એમાં 3 બાજુ છે, એને 3 ભાગમાં ફેરવવાનું, 1/3 એટલે 3 ભાગમાંથી 1 ભાગમાં ફેરવવાનું. તો આ ત્રિકોણને તમારે 1 ભાગમાં ફેરવો તો ફરી પાછું આ જ આકૃતિ બનશે, બાજુમાં એ જ આકૃતિ સેમ બનશે. બરાબર? કેમ કે આ ત્રિકોણ છે અને 3 ભાગ પાડીને 1 ભાગમાં ફેરવો તો આને આમ ફેરવી નાખો તો આ ઉપર જતું રહેશે અને આ નીચે આવી જશે, એટલે જે છે એવી જ આકૃતિ રહેશે. એની બાજુમાં 2 નંબર જુઓ સ્ટાર આપેલો છે. બરાબર? એ સ્ટારમાં પણ તમે ગમે તે બાજુ ફેરવો, આ આકૃતિ એવી છે કે ગમે એટલા ભાગમાં ફેરવો એની એ જ રહેશે. તો એમાં પણ બેથી જ આકૃતિ દોરી દો. ત્યાર પછી નીચેના આકારને 1/4 ભાગમાં ફેરવવાના છે તો તમને આવો આકાર આપ્યો છે. જો આવો આકાર આપ્યો છે અને 1/4 ભાગ એટલે આના 4 ભાગ કરી દો. આ 4 ભાગ થઈ ગયા. 4 ભાગમાંથી સમજી લો 1/4 એટલે કેટલું ફેરવવાનું, તો 4 ભાગમાંથી 1 ભાગમાં ફેરવવાનું. તો આ 4 ભાગ પડી ગયા અને હવે 1 ભાગમાં ફેરવો એટલે આને એક જ ભાગ એટલે આમ કરો, ખાલી 1 ભાગ જેટલું ફેરવશો તો આ આકૃતિ આવી થશે, આવી થઈ જશે. 1 ભાગમાં ફેરવતા ખ્યાલ આવ્યો. અને ઉપર કરીએ આટલું ફરશે એટલે આ ભાગ ઉપર આવી જશે અને આ સાઈડનો ભાગ બંને આ સાઈડમાં આવી જશે. ત્યાર પછી જે ત્રિકોણ આપ્યો છે આવો, આ ત્રિકોણના પણ તમે 4 સરખા ભાગ કરો ને 1 ભાગમાં ફેરવો. તો જો આ ત્રિકોણના હું 4 ભાગ કરું ને આને 1 ભાગમાં એટલે મારે આટલો જ ફેરવાય. અડધો ફેરવવાનો હોય તો નીચે સુધી લેવાય, પણ મારે એક જ ભાગમાં ફેરવવાનું હોય તો આટલેથી આટલું જ ફેરવાય. બસ આ એક ભાગ, આ એક ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ અને આ ચોથો ભાગ. તો આપણે એક જ ભાગમાં ફેરવવાનું છે તો આટલું જ ફેરવવાનું, એટલે આટલું જ ફેરવતા આવી આકૃતિ બનશે. આ જે અણીવાળો ભાગ છે એ અહીંયા આવી જશે. ચાલો પ્રશ્ન 3 ઉકેલ મેળવો. એક બળદગાડું એક ફેરામાં 250 કિલોગ્રામ કેરીનું વહન કરે છે તો 1000 કિલોગ્રામ કેરી લઈ જવા તેને કેટલા ફેરા કરવા પડશે? જુઓ, તમને એમ નથી પૂછ્યું કે 1000 કિલોગ્રામ કેરીનું વહન કેટલા એમાં ક્યારે કરી શકશે, કેટલા ફેરાથી? તો 250 કિલોગ્રામ કેરીનું વહન એક ફેરામાં થાય. સાંભળજો, તો તમને એમ પૂછે કે 1000 ફેરામાં કેટલું, તો ગુણાકાર. પણ એમ પૂછ્યું છે કે 1000 કિલોગ્રામ કેરી લઈ જવા માટે કેટલા ફેરા કરવા પડશે? તો આ દાખલો ભાગાકારનો છે, તમારે 1000 ભાગ્યા 250 કરવા પડે. ખ્યાલ આવી ગયો? એટલે ભાગાકાર કરવાનો છે. એક બોક્સમાં 18 કેરી સમાઈ છે તો 25 બોક્સમાં કેટલી કેરી સમાય? હવે તમે કહેશો 25 બોક્સની કેરી શોધવાની છે, શું કરવું પડે? ગુણાકાર. 1 માં 18 તો 25 માં કેટલા? તો 18 ગુણ્યા 25. હવે આવે છે 13 ના પ્રથમ 4 અવયવી લખો. અવયવી તમને મેં કીધેલું છે, અવયવી શોધવા માટે તમને ઘડિયાળ ખૂબ ઉપયોગી છે. ઘડિયાળ આવે તેને અવયવી આવડે. બરાબર? તો 13 ના પ્રથમ 4 અવયવી, તો 13 નો ઘડિયો જ લખી દેવાનો. 13 × 1 13 × 26 13 39 અને 13 × 54. આખો ઘડિયો નહીં લખો ને ફક્ત આ 4 જવાબ લખો તો પણ ખરું. ઘડિયો આવે તો આ કામ થઈ જાય. અવયવી ઘડિયામાંથી શોધવાના છે. ચાલો એના પછી આવો 36 ના અવયવ. અવયવ શોધવા માટે તમારે પહેલા અવયવની જોડ બનાવવી પડે. જોડ એટલે 36 ને કઈ કઈ સંખ્યા વડે ભાગી શકાય છે તે શોધી કાઢવાનું. તો જુઓ, 36 ની પહેલી જોડ છે 36 × 36, 18 × 36, 12 × 36, 9 × 36, 6 × 36, 9 × 36 એટલે 6 4 પણ આવી ગયો. જુઓ, આટલી 36 ની જોડ છે તો આ બધા એના અવયવ. બરાબર? હવે દાખલા નંબર 4 જો.
10 સેમી લંબાઈ અને 8 સેમી પહોળાઈ ધરાવતા લંબચોરસનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ આવે એટલે હંમેશા ગુણાકાર થાય. યાદ રાખજો, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો 10 ગુણ્યા 8 એટલે 80 ને ક્ષેત્રફળનો જે એકમ હોય તેની આગળ ચોરસ શબ્દ લગાવવાનો. આટલું જ યાદ રાખવાનું કે કોઈ પણ ક્ષેત્રફળનો દાખલો હોય તો ગુણાકાર થાય અને એના જવાબની આગળ ચોરસ શબ્દ લગાવવાનો, ને પરિમિતિ હોય તો સરવાળો થાય. સમજ પડી? તો ક્ષેત્રફળ લંબચોરસનું શોધવાનું છે, માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ 10 ગુણ્યા 8 બરાબર 80 ચોરસ સેમી. હવે નીચે આપેલા ચોરસની પરિમિતિ શોધો. ચોરસ તમને આપી દીધું છે, એક બાજુનું માપ 6 છે તો બાકીની બધી બાજુનું કેટલું હોવાનું 6. હવે પરિમિતિ એટલે 4 બાજુનો સરવાળો, તો 6 ચોક 24 સેમી. એમાં ચોરસ લગાવવાની જરૂર નથી. ત્રીજું જુઓ, નીચે આપેલી ઘડિયાળમાં બે કાંટા વચ્ચે બનતો ખૂણો કાટકોણ છે, તો કાટકોણથી નાનો છે કે કાટકોણથી મોટો છે તે લખો. સમજ પડી? કાટકોણ છે, કાટકોણથી નાનો છે કે કાટકોણથી મોટો છે. તો પહેલી જે ઘડિયાળ છે એ જો 4:45 4:30 ને 5 થઈ છે, બરાબર? તો આ ઘડિયાળની અંદર જે બે કાંટા વચ્ચે જે ખૂણો બન્યો છે એ કેવો છે? 90 અંશનો છે. 90 અંશ એટલે કાટકોણ. 90 અંશથી નાનો છે કે 90 અંશથી મોટો છે? આ બાજુ ધ્યાન આપો. જો આ રીતે સીધું હોય તો કાટકોણ 90 અંશ. હવે આની અંદર જાય એટલે કે આવા ખૂણ આવે, આવા સાંકડા, અને સાંકડા કહેવાય. આ બાજુ જાય કે બધા અંદર જાય કે બધા સાંકડા. તો સાંકડો ખૂણો હોય તો કાટકોણથી નાનો, અને આવું હોય આની બહાર જાય આ કિરણ તો પહોળો ખૂણો હોય તો ગુરુકોણ એટલે કે કાટકોણથી મોટો. તો પહેલામાં લખો કાટકોણથી નાનો, બરાબર? અને બી જે છે બી, એમાં જો બંને કાંટા વચ્ચે પહોળો ખૂણો બને છે, આવો ખૂણો છે, જો આવો ખૂણો, આ પહોળો ખૂણો કહેવાય. આ ખૂણો બન્યો તમારે આટલે જોવાનો. આ ખૂણો છે, આ પહોળો ખૂણો છે. પહોળો ખૂણો હોય તો કાટકોણથી મોટો, ગુરુકોણ આવે. હવે આવો નીચેની આકૃતિને 180 અંશનું પરિભ્રમણ આપતા કેવી દેખાશે? મેં તમને કીધેલું કોઈ પણ આકૃતિ, ચાલો આખું પરિભ્રમણ એટલે 360 અંશનું, બરાબર? આ 4 ભાગ પાડ્યા, આટલેથી આટલું પરિભ્રમણ એટલે 90 અંશનું, બરાબર? એક બાજુનું આટલો એક ભાગ જેટલું પરિભ્રમણ એટલે 90 અંશનું. હવે આપણે 180 અંશનું પરિભ્રમણ આપવાનું છે, બરાબર? એટલે 9 ને આ 90 ને આ 90 એટલે આપણે અડધું પરિભ્રમણ કરવાનું છે. 180 અંશ એટલે અડધું. તો પહેલી આકૃતિ છે રાઉન્ડ વાળી છે, વર્તુળ, એની અંદર 4 પાંદડી બતાવેલી છે, બરાબર? તો આ આકૃતિનું અડધું પરિભ્રમણ કરીએ. ચાલો, અને તમે આટલેથી આટલે સુધી ફેરવો. 180 અંશ એટલે તમારે આટલું 90 ને આટલું બીજું 90 એટલે આટલું અડધું ફેરવવાનું છે. તો આને હું અડધું ફેરવું તો આ બે જે પાંદડી છે તે અહીંયા આવી જશે, ને આ જે બે છે તે અહીંયા આવી જશે. પણ આકૃતિ જેમ છે તેમ એવી જ દેખાશે. એટલે સેમ આકૃતિ દોરવાની છે. એની બાજુમાં બીજું આવું ચિત્ર આપ્યું છે, મયરું. હવે આનું 180 અંશનું પરિભ્રમણ કરો તો સેમ નહીં દેખાય. કેમ? કારણ કે આમાં નીચેનો ભાગ સીધો છે, ઉપરનો ભાગ અણીવાળો છે. આનું તમે આટલું પરિભ્રમણ કરો, અહીંયાથી અહીંયા સુધી 90 ને 90 એટલે 180 સુધી કરો પરિભ્રમણ, તો આકૃતિ બદલાઈ જશે, આવી થઈ જશે, બરાબર? આવી દોરવાની. ત્યાર પછી આવો પાંચમામાં જરા ધ્યાન આપવું પડશે. પ્રશ્નોના જવાબ લખવાના છે, આકૃતિ જોવાની છે. સુમિત પાસે આકૃતિમાં દર્શાવ્યા મુજબની ચોકલેટ છે. તેમાંથી 1/4 ભાગ તેણે તેના ભાઈને આપ્યો, તો તેની પાસે કેટલી ચોકલેટ વધી તે અપૂર્ણાંકમાં દર્શાવો. ચાલો, સુમિત પાસે જે ચોકલેટ છે એના કુલ ભાગ કેટલા છે ગણી કાઢો. 1 2 3 4 5 6 7 8 8 નું 16 ભાગ કુલ છે, બરાબર? ધ્યાન આપજો મારી તરફ. 16 ભાગની એની પાસે ચોકલેટ છે, એમાંથી એના નાના ભાઈને 1/4 ભાગ આપે છે.
એક ચતુર્થાંશ એટલે કેટલો ભાગ આપે તે તમને આવડવું જોઈએ. તો જુઓ ટોટલ ભાગ છે 16, એક ચતુર્થાંશ આપે છે એટલે આપણે 4 નો ઘડિયો 16 આવે ત્યાં સુધી બોલવાનો. એટલે કે 16 આ 4 વડે 16 ને ભાગી કાઢવાના. ખ્યાલ આવે છે? અંદર 4 ભાગ કરી દેવાના સરખા. તો 4 એ ભાગીએ તો 4 ચોક 16, જવાબ આવ્યો 4. 16 ના હું 4 સરખા ભાગ કરું તો એક ભાગમાં 4 આવે. એક ભાગમાં એક ભાગ જ આપે છે. જો એક ચતુર્થાંશ એટલે કે એના 4 સરખા ભાગ કરી નાખે છે, એમાંથી એક ભાગ આપે છે. સમજ પડી? હવે 4 સરખા ભાગ કરો, એમાંથી એક ભાગ આપો. તો 16 ના હું 4 સરખા ભાગ કરું તો 4 ચોક 16, તો એક ભાગમાં 4 આવે. કેટલી આવશે? 4. બરાબર? તો તેની પાસે કેટલી ચોકલેટ વધે? જો એ એક ચતુર્થાંશ ભાગ એના ભાઈને આપી દે તો સુમિત પાસે કેટલી વધે? તો કે 4 ટુકડા આપી દેશે, એટલે કે એક ભાગ આપી દેશે. 4 ભાગમાંથી એક ભાગ આપી દેશે તો એની પાસે 3 ભાગ વધવાના. એટલે કે 3 ચતુર્થાંશ 4 ભાગમાંથી 3 ભાગ વધશે. સમજ પડી? કુલ 4 ભાગ હતા, એક ભાગ નાના ભાઈને આપ્યો તો એની પાસે કેટલો ભાગ વધશે? તો 4 ભાગમાંથી 3 ભાગ વધશે, એને અપૂર્ણાંકમાં લખાય 3 ચતુર્થાંશ. થઈ ગયું? એની નીચેનો દાખલો જુઓ. સુરેશભાઈએ એક સફરજનના એક સરખા 6 ભાગ કરી તેમાંથી 3 ભાગ બાળકોને આપ્યા. બરાબર સમજો. સફરજનના કુલ કેટલા ભાગ પાડ્યા? 6. જેટલા ભાગ પાડવામાં આવે એને તમારે છેદમાં લખવાના છે. તો છેદમાં 6, તેમાંથી કેટલા ભાગ બાળકોને આપ્યા? 3. એટલે કે 3 ષષ્ઠાંશ ભાગ આપ્યા. બાકીનું સફરજન તેમણે ખાધું. તો તેમણે સફરજનનો કેટલો ભાગ ખાધો તે અપૂર્ણાંકમાં દર્શાવો. જુઓ બરાબર, કુલ 6 ભાગ પાડ્યા, એમાંથી 3 ભાગ બાળકોને આપ્યા અને બાકીનું સફરજન તેમણે ખાધું. તો તેમણે કેટલો ભાગ ખાધો? તો 3 ષષ્ઠાંશ એટલે કે 1/3. આગળ જુઓ. થઈ ગયું? ધ્યાન બધાનું આ તરફ. આમાં સમજ પડી ગઈ બધાને? એક સફરજનના 6 ભાગ પાડ્યા, તેમાંથી 3 ભાગ બાળકોને આપ્યા અને બાકીનું સફરજન એમણે ખાધું. તો 3 ભાગ આપીને બીજું 3 ભાગ એમણે ખાધા, એટલે અડધું સફરજન ખાધું. 1 કિલોગ્રામ બટાકાની કિંમત 20 રૂપિયા હોય તો 3.1 બરાબર જોજો. 3.1 કિલોગ્રામ બટાકાની કિંમત કેટલી થાય? બરાબર છે? તો જો આપણે 3.1 એટલે 3 કિલોગ્રામ ને બીજા 1/4 ભાગ. તો આપણે 20 રૂપિયા 1 કિલોની કિંમત છે. તો 3 કિલોની કિંમત શોધવા માટે 20 તાલી 3 કિલોગ્રામની કિંમત પહેલા શોધી કાઢો ને પછી 1/4 ને 20 ગુણી કાઢો. 1/4 ભાગ એટલે કેટલા? 1/4 બટાકા એટલે 4 × 25. તો 1/4 ભાગની કિંમત બીજી 5 રૂપિયા. સમજ પડી? જો 1 કિલોગ્રામના 20 છે તો 3 કિલોગ્રામના 20 તારી 60. પછી 1/4 બટાકાની કિંમત શોધવાની તો 1/4 ગુણ્યા 20 ને ભાગાકાર કરી નાખો તો 4 × 25 તો 5 રૂપિયા આવ્યા. તો ટોટલ કેટલા રૂપિયા થાય? 65 રૂપિયા. હવે આવો દાખલા નંબર 4. નીચેની સંખ્યાના સામાન્ય અવયવો જણાવો. સામાન્ય અવયવો આવડે છે ને તમને? પહેલા 24ના અવયવ પાડવાના, પછી 32ના પાડવાના, બંનેના પડાઈ જાય, પછી એમાંથી જે સરખા છે બંનેમાં જે આવે તે એના સામાન્ય કહેવાય. તો બંનેમાં જે સેમ આવે તે છે સામાન્ય. તો એમાં આવશે 1, 2, 4 અને 8. તમે પાડજો સામાન્ય અવયવ પહેલાં પાડી દેજો, પછી એમાંથી સામાન્ય શોધી કાઢજો. સામાન્ય કોને કહેવાય તેનો ખ્યાલ આવી ગયો ને? જે બંનેમાં સરખા આવે તે. એના પછી 5મું જુઓ. રેખાંકિત ભાગને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો. આકૃતિ આપી છે, એમાં અમુક ભાગ રંગીન કરેલા છે, તો આપણે એને અપૂર્ણાંકમાં લખવાની છે. તો પહેલી આકૃતિના કુલ ભાગ, કુલ ગણો, એમાં રંગીન પણ આવી જાય અને રંગ વગરના પણ આવી જાય. ટોટલ કેટલા છે ગણી કાઢો. તો 3 ને 3 6 ને 3 9 ને 3 12. ટોટલ ભાગ 12 છે.
એમાંથી રંગીન કેટલા છે તે ગણો 6 બરાબર જુઓ 12 ભાગ કુલ છે એમાંથી 6 ભાગ રંગીન છે તો આ આકૃતિને અપૂર્ણાંક સ્વરૂપે 6 બારાંશ એમ લખાય હવે 6 બારાંશ એટલે એનું અતિસંક્ષિપ્ત રૂપ પણ અપાય 6 એકુ 6 અને 6 દુ 12 6 બારાંશને આપણે 1/2 લખી શકીએ એ જ રીતે બી માં જુઓ બી માં કુલ કેટલા ખાના છે ગણી કાઢો 8 ભાગ છે 8 ભાગમાંથી રંગીન ભાગ કેટલા છે 2 છે ને કુલ 8 ભાગ છે વર્તુળના એમાંથી રંગીન ભાગ 2 છે તો આને પણ આપણે અતિસંક્ષિપ્ત રૂપમાં લખી શકીએ 2 વડે 8 ને પણ ભાગી શકાશે 2 એકુ 2 2 ચોક 8 થઈ ગયું તો આને આપણે આ રીતે પણ લખી શકીએ ચાલો હવે જોઈ લીધું બધાએ તો આજના ટાસ્કમાં આપણે મૂલ્યાંકન કસોટી એક હવે તમારે આ પ્રથમ સત્રનું તો બધું પતી જ ગયેલું છે પણ આ આપણે એકવાર કરી લઈએ કેમ કે આના આધારે જ તમને બીજા પાછળના દાખલા પણ આવડશે બરાબર તો ચાલો આ વિડીયો જોઈ લેવાનો ત્યાર પછી આખું પેપર તમારે ગણિતની નોટમાં સારા અક્ષરે ગણવાનું છે બરાબર ને ત્યાર પછી હું 2 દિવસ પછી આનો ફોટો મોકલીશ તો એ ફોટામાં ચેક કરી લેવાનું કે તમારા કેટલા દાખલા સાચા છે બરાબર